નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો પારો વધી રહ્યો છે, ત્યારે આબુ 0 ડિગ્રી સાથે રમણીય બની ગયું છે અને પર્યટકો અહીં ખૂબ જ મજા કરી રહ્યા છે। આજે વહેલી સવારથી જ આબુ ખાતે લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા હતા। આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી, તો પાર્કિંગ કરેલી ગાડીઓમાં ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર જોવા મળી હતી। ગુરુશેખર નખી લેકમાં વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે, તો નખી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા। સવારમાં બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે। પ્રવાસીઓ આવી ઠંડીમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે, તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈ અને અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે। હાલ તાપમાન 0 ડિગ્રીએ પહોંચી ગયું છે, જો કે ડિસેમ્બર મહિનામાં તાપમાન -ડિગ્રીમાં પણ પહોંચી જાય છે। પ્રવાસી બહેને જણાવ્યું હતું કે અહીં બહુ જ સરસ વાતાવરણ છે, મનાલી જવા કરતાં આબુ જવું વધુ સારું છે। અમે હાલ ઠંડી લાગે છે એટલે તાપણું કરી રહ્યા છીએ। અહીં નકી લેક જોવાની ખૂબ જ મજા આવે છે, અમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ। તો વધુ એક પ્રવાસીએ જણાવ્યું હતું કે હાલ તો ઠંડી ઘણી છે, પરંતુ અમે ખૂબ મજા કરી રહ્યા છીએ। આ સ્થળ પરિવાર માટે ફરવા લાયક છે। પ્રવાસીઓએ જણાવ્યું કે ખૂબ જ મજા આવે છે, અહીંથી જવાનું મન જ નથી થતું। જમવાની પણ ખૂબ જ સારી સુવિધા છે। આબુમાં લોકોએ એક વખત તો જરૂર આવવું જોઈએ।